નખત્રાણા લોહાણા માજનવાડી ખાતે દર મહિનાના અંતિમ શનિવારે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 125 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। તમામ દર્દીઓને તપાસી જરૂરિયાતમંદ દર્દીઓને તબીબ દ્વારા દવા પણ આપવામાં આવી હતી। દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। હવે જોઈએ નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી નખત્રાણા લોહાણા માજનના સાનિધ્યમાં રામકૃષ્ણ મઠ ભૂત દ્વારા શ્રી નખત્રાણા લોહાણા માજનવાડી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર મહિનાના છેલ્લા શનિવારે આ કેમ્પ રાખવામાં આવતો હોય। સવારના 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ફરજ પરના ડૉક્ટરો તપાસી નિદાન કરતા હોય છે અને 1 મહિનાની દવા પણ વિનામૂલ્યે આ કેમ્પમાં આપવામાં આવતી હોય છે, એમ રાજેશ પલણે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। કેમ્પમાં કુલ મળીને 125 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને તમામને ડૉક્ટરે તપાસી અને જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી। નખત્રાણા લોહાણા માજનના આગેવાનો, દાતાઓ તેમજ ડૉક્ટરો દ્વારા આ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેમ્પમાં કાયમી દાતા તરીકે સ્વર્ગસ્થ સરસ્વતીબેન શિવજીભાઈ આથા, નખત્રાણા સ્વ તારાબેન વનરાજભાઈ કતીરા, સુખપર ભુજવાળાનો સહયોગ મળ્યો હતો।